હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 8 વિષય ગણિત એ જોવાના છીએ. તેમાં પણ પ્રકરણ 1 સમય સંખ્યાઓ. તો મિત્રો, આ વિડીયો લેક્ચર સિરીઝમાં આપણને ધોરણ 8 ગણિતના દરેક જે ચેપ્ટર છે એના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવા મળશે. તો આપણે ટાઈમ વેસ્ટ ના કરતા સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે 1, 2, 3, 4 આ બધી જે સંખ્યાઓ છે એ ખાલી જગ્યા સંખ્યાઓ, જેને ઇંગ્લિશમાં નંબર્સ કહેવાય છે, નો સમૂહ છે. તો મિત્રો, આપણને ખબર જ છે આ કઈ સંખ્યાનો સમૂહ છે, તો પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન આપવાની છે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે 1થી ચાલુ થાય છે, 0થી નહીં. જો એ 0થી ચાલુ થાય તો એને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ કહેવાય. તો 0, 1, 2, 3, 4 એ ખાલી જગ્યા સંખ્યાઓનો સમૂહ છે, તો એ આવશે પૂર્ણ સંખ્યાઓનો સમૂહ, જે મેં હમણાં જ વાત કરી. ત્રીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરી એટલે કે કાઉન્ટિંગની સંખ્યાઓ પણ કહે છે. તો કાઉન્ટિંગમાં આપણે શું લઈએ છીએ? ઓબ્વિયસલી પ્રાકૃતિક સંખ્યાઓને આપણે ગણતરીની સંખ્યાઓ કહી છે. ચોથું છે, ખાલી જગ્યાએ પૂર્ણ સંખ્યા હોલ નંબર છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી, તો આવશે 0, 0, જે પૂર્ણ સંખ્યામાં આવે પણ પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી. પાંચમું છે, -3/5 અને 1/2 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ એટલે કે રેશનલ નંબર્સ આવે. તો કેટલી બધી આવે? તો અસંખ્ય સમય સંખ્યાઓ આવે. આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, હંમેશા કોઈ પણ બે સંખ્યા તમને આપી હોય એની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ આવે એવો જ્યારે પણ પ્રશ્ન પૂછાય તો તમારે આ અસંખ્ય સમય સંખ્યાઓ લખી શકો, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. જેનો છેદ 5 અને અંશ -3 હોય તેવી સમય સંખ્યા ખાલી જગ્યા છે. તો અંશ 3 અને છેદ 5 તો થશે -3/5. આ જવાબ આવશે. સાતમો પ્રશ્ન, ગુણાકાર વિશેની તટસ્થ એટલે કે મલ્ટિપ્લિકેટિવ આઈડેન્ટિટી સંખ્યા ખાલી જગ્યા છે. ગુણાકારની વાત કરી છે એટલે 1 આવશે. આપણને ખબર છે કે સરવાળાની તટસ્થ સંખ્યા 0, 0 આવે અને ગુણાકારની તટસ્થ સંખ્યા આવે 1. આઠમું, સરવાળાની તટસ્થ એડિટિવ આઈડેન્ટિટી સંખ્યા 0 છે, જે હમણાં જ મેં વાત કરી. નવમો પ્રશ્ન, 3/11 પ્લસ ખાલી જગ્યા બરાબર 3/11. તો આ આવશે 0. જેમ કે આને કહેવાય છે સરવાળાની તટસ્થ સંખ્યા, જે ઉપર 8મા નંબરમાં જ આપી જ છે 0. એટલે કે કોઈ બી સંખ્યા છે એને શૂન્યમાં ઉમેરો તો એ મૂળ સંખ્યા જ મળે. આ સરવાળાની તટસ્થ સંખ્યાનો નિયમ છે. પ્રશ્ન 10, -4/5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર -4/5. તો આ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યાનો નિયમ છે, એટલે આવશે 1 જવાબ આવશે. તો આ રીતના પહેલો પ્રશ્ન આપણે કમ્પ્લીટ કર્યો. પ્રશ્ન 2, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે -3/4 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો મિત્રો, જ્યારે પણ તમારી જોડે p/q ફોર્મ હોય તો જવાબ આવશે સમય સંખ્યા. તો એનું કારણ મેં જેમ કીધું કે આ સંખ્યા p/q ફોર્મમાં છે, એટલે કે p અને q પૂર્ણાંક સંખ્યા હોય તો જ્યારે p/q ફોર્મ હોય તો એ ઓલવેઝ એને સમય સંખ્યા કહેવાય. એ આપણને ખબર જ છે. બીજો છે -1 પૂર્ણાંક અને 1/3 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો મિત્રો, આવું પણ જ્યારે તમારી જોડે આવે તો તમારે આંખો મીચીને જવાબ લખી નાખવાનો સમય. અને એ પણ એમને આપણે નથી કહેતા, એનું કારણ છે અહીંયા મેં જો ગણતરી આપી છે કે જ્યારે આવો મિશ્ર આપણી જોડે હોય નંબર તો એને કઈ રીતના ફેરવે જુઓ. -1 પૂર્ણાંક 1/3 બરાબર -1 + 1/3 બરાબર 3 લસા લીધો અને ગણતરી આપણે કરી તો જવાબ આવે છે -4/3. તો જવાબ આપણને મળે છે -4/3. એટલે કે એ અગેન જો અમે અહીંયા પહેલાં
જે પ્રશ્ન છે એમાં કીધું પી બાય ક્યુ ફોર્મ, એટલે પી બાય ક્યુ ફોર્મ આવે છે, એટલે આને પણ આપણે સમય સંખ્યા કહીશું. હવે પ્રશ્ન 3, 2/7 વત્તા 1/7 વત્તા 4/7 બરાબર કેટલા? તો જો મિત્રો અહીંયા આપણે ગણતરી કરીશું ને, આ સમછેદી છે, એટલે કે છેદ બધામાં જુઓ સરખા છે, તો એ બધા જ છેદ જ્યારે સરખા હોય ત્યારે લસા આપણે શું લઈશું? એ જે સમછેદી છે, મતલબ કે 7 લસા લઈશું. તો ઉપર જે છે સરવાળો થશે 2 + 1 + 4, એટલે 7, અને નીચે પણ 7, એટલે 7/7, એટલે કે 1 જવાબ આવશે. ત્રીજામાં જવાબ આવશે 1. ચોથું છે -5/9 અને 3/7 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. જેમ કે હમણાં મેં પહેલા ક્વેશ્ચનમાં કીધું કે અસંખ્ય સમય સંખ્યાઓ આવે, તો આ ચોથાનો જવાબ છે. પાંચમું 2.2/3 ને p/q સ્વરૂપમાં લખાય તો શું લખાય? 8/3 લખાય. કેમ? એની ગણતરી જુઓ, અહીંયા મેં બતાવી છે, આરામથી તમારે જોઈ લેવાની. પ્રશ્ન 3, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. તો પહેલું છે -3.4 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આમાં જવાબ આવશે સમય સંખ્યા, એટલે કે ડી ઓપ્શન. બીજો પ્રશ્ન છે 3/4 ગુણ્યા -2/9 બરાબર કેટલા થાય? તો એનો જવાબ આવશે ઓપ્શન બી. કઈ રીતના? તો એની ગણતરી પણ અહીંયા મેં તમને બતાવી છે, જુઓ. જવાબ આવશે -1/6, જે બી ઓપ્શન છે. ત્રીજું છે -1.2 ને p/q સ્વરૂપમાં લખાય તો શું લખાય? એ ઓપ્શન -7/5. એ કેમ આવશે? તો એની ગણતરી પણ અહીંયા આપી છે, તમારે જોઈ લેવી. ચોથું 2/3 વત્તા 3/4 બરાબર 3/4 વત્તા 2/3 એ સમય સંખ્યાના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે. તો આ નિયમ આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો, a + b બરાબર b + a. જો અહીંયા તમે જોશો ને, a + b બરાબર b + a, એટલે આ ક્રમનો નિયમ છે, જે મેં નિયમ પણ અહીંયા દર્શાવ્યો છે, જુઓ. a + b બરાબર b + a. તો આ રીતના બી ઓપ્શન આવશે, ક્રમનો નિયમ. પાંચમું છે 3/4 ગુણ્યા 1 બરાબર, તો આ તો આપણે આગળ પણ જોયું હતું. શું જવાબ આવશે? 3/4, એટલે એ જવાબ આવશે. તો કેમ એ આવશે? એનો પણ અહીંયા રીઝન આપ્યું છે કે a ગુણ્યા 1 બરાબર a, એટલે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા 1નો નિયમ છે આ, તો એ તમારે જોઈ લેવું. છઠ્ઠું છે -3/4 વત્તા 3/4 બરાબર, તો આ થાય ડી ઓપ્શન 0. કઈ રીતના? તો એનો પણ નિયમ અહીંયા બતાવ્યો છે, a વત્તા -a બરાબર 0. ચલો, ચોથું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો એમાં પહેલું છે -2.1/3 ને p/q સ્વરૂપમાં -7/3 લખાય તો આ સાચું આવશે. કેમ સાચું આવશે? તો એની ગણતરી જુઓ, અહીંયા બતાવી જ છે. બીજું છે 3/5 ગુણ્યા -3/5 બરાબર 0 થાય તો આ ખોટું આવશે. કેમ ખોટું આવશે? કારણ કે એનો એક્ઝેક્ટ જે નિયમ છે એ આ છે. તો એનો નિયમ એવો છે કે a વત્તા -a બરાબર 0 થાય. ત્રીજું 1.1/2 વત્તા -1.1/2 બરાબર 0 થાય તો આ સાચું આવશે, કારણ કે ઉપર જે આપણે નિયમ લખ્યો હતો એ જ નિયમ આવશે, a વત્તા -a બરાબર 0. હવે ચોથું છે 4/9 ગુણ્યા 4/9 બરાબર 1, તો આ ખોટું આવે. કેમ? એનું કારણ જુઓ, અહીંયા ગણતરી આપી છે. જવાબ આવે છે 8/9, 1 તો ના જ આવે, બરાબર છે. તો અહીંયા એ રીતના ખોટું છે. પાંચમો જોઈએ -5/11 ગુણ્યા -5/11 બરાબર -1, તો આ પણ ખોટું છે. એની પણ ગણતરી જુઓ, અહીંયા આપી છે. જવાબ આવશે 25/121, તો આ પણ ખોટું છે. -1 તો ક્યાંય દેખાતો નથી. છઠ્ઠું છે -3/2 વત્તા 5/2 બરાબર -5/2 વત્તા 3/2,
તો આ પણ ખોટું છે, કારણ કે ક્રમનો નિયમ આવો હોય. પણ અહીંયા ક્રમના નિયમમાં શું પ્રોબ્લેમ છે? -3/2. તો અહીંયા -3/2 આવવા જોઈએ અને અહીંયા 5/2 આવવા જોઈએ, માઇનસ નહીં. તો આ સાચું થઈ જાત, પણ આ ખોટું છે. ચલો આગળ જોઈશું. 5મો પ્રશ્ન, નીચેના દરેકમાં સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. તો 2/3 અને 3/2 સમય સંખ્યાઓ છે. તો અહીંયા સરવાળા માટેનો સંવૃતતાનો ગુણધર્મ આવે. કેમ કે 2 સમય સંખ્યાનો સરવાળો પણ સમય સંખ્યા જ થાય, જે અહીંયા આપ્યું છે કે 2નો સરવાળો સમય સંખ્યા જ થશે. બીજું છે -3/5 વત્તા 0 બરાબર -3/5. તો આ સરવાળાના તટસ્થ ઘટક શૂન્યના અસ્તિત્વનો ગુણધર્મ છે. ત્રીજું છે -2/7 વત્તા 4/9 વત્તા 8/11 બરાબર 4/9 વત્તા 8/11 વત્તા -2/7. તો આ આવશે સરવાળાની ક્રિયાનો જૂથનો ગુણધર્મ. ચોથું છે 4/17 વત્તા -4/17 બરાબર -4/17 વત્તા 4/17. તો આ આવશે સરવાળા માટેનો ક્રમનો ગુણધર્મ. તો આ રીતના આપણે જોયા. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના દરેકમાં સમય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. તો પહેલું છે 5/12 અને 3/11 એ સમય સંખ્યાઓ છે. તો થાય, કારણ કે બંનેનો સરવાળો એ સમય સંખ્યા થાય, જેને ગુણાકાર માટે સંવૃતતાનો નિયમ કહે છે. જો પહેલાંનું આપણે કારણ અહીંયા બતાવ્યું જ છે કે 5/11 ગુણ્યા 3/11 એ સમય સંખ્યા જ હોય. બીજું છે કે -1/5 ગુણ્યા 4/7 બરાબર 4/7 ગુણ્યા -1/5. તો આનો જવાબ આવશે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. તો એનું કારણ પણ લખેલું છે, a ગુણ્યા b બરાબર b ગુણ્યા a. તો આ અહીંયા જે આપણને સંખ્યા આપી છે એ જ રીતની છે. ત્રીજું છે -3/7 ગુણ્યા 1 બરાબર -3/7. તો એનો જવાબ આવશે ગુણાકાર માટે તટસ્થ ઘટક 1નું અસ્તિત્વ, જેનું નિયમ અહીંયા તમને આપ્યો છે, a ગુણ્યા 1 બરાબર a. ચોથું છે -1/2 ગુણ્યા 3/4 ગુણ્યા 5/9 બરાબર -1/2 ગુણ્યા 3/4 ગુણ્યા 5/9. તો આ નિયમ છે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ, જે આ પ્રમાણે લખાય છે. પાંચમું જોઈએ, -3/5 ગુણ્યા બ્રેકેટમાં -1/2 વત્તા 3/4 બરાબર -3/5 ગુણ્યા -1/2 વત્તા -3/5 ગુણ્યા 3/4. તો આ લખાય છે ગુણાકારનું સરવાળા પર વિભાજન, જે આ રીતના નિયમ લખાય છે. તો આ રીતના આપણે જુઓ, આ વિડીયોમાં 1 થી 6 ક્વેશ્ચનનું સોલ્યુશન જોયું. 7મા ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં 7મો ક્વેશ્ચન જોઈશું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.